રામ રામ વિહાભાઈ ખેડૂત મિત્રો રામ રામ। દુઃખની વાત છે કે કાં બાકી ભાઈ ખેડૂત મિત્રો મજામાં? ખેડૂત મિત્રો દુઃખની વાત છે મોટી કે આ જોવો તો ખરી દિશા આ ખેડૂતની ભૂંડાઈ તો જોવો આમાં આજ રાતની ભૂંડણા પડે કાં ભાઈ? આ ખેડૂતની માંડવી છે 5 વીઘા ખેતર છે, એમાં વીઘો એક ઢોર સારું સારા પૂરા વીક્યું 4 વીઘાની માંડવી છે ને આ માણા કાયમ રખોલું કરે ને દિવસનું મજૂરી કરે ને રાતે હુવે રહ્યો ખાલી 2-3 કલાક, તો આ વિહાભાઈ એટલી માંડવી ગોડી નાખી। બોલો આ 4 વીઘામાં લાગઠ મો મારે ને ફેરવે નાખ્યો, વધારે બોલી લાગઠ આમાં મો મારે ને આ માંડવી બધી પૂથમાં હમી કરી નાખી। આમાં આ હેઠો રાખો આ જોવો આ ખેડૂત મિત્રો ભૂંડલાઓને આવી આવેલી છે ઝટકો તો ઝટકામાં છતાંય ભૂંડલા પડે ને ફફોરે નાખી આ માંડવી ને કાયમ કે હું જાગા હાથ રહેતી ભાઈ કે 2 કલાક ઝોલો નીંદર આવે કે 3 વાગ્યાથી સવારે ત્યાં જોયું વિહાભાઈ તો આ માલદેવભાઈને કેવું છે કે આખી માંડવી ફફોર નાખી કે 15-17 ભૂંડલા હતા અહીં કે ભાઈ આ ઝટકામાં પડે ગયા નકર ઝટકો ચાલુ હતો, ઝટકાની પર જવાબ ન દીધો ને આ ખેડૂને હેલી જ જોવું। આ ઘેડ વિસ્તારનું ગામ છે અમારું, શિયાળી વાહુ સેલ્યું ભર્યું એટલે ભૂંડણા ઉસી જગ્યામાં આવે, ઉસી જગ્યા આવી આ માંડવીની એટલે ભૂંડણા પછી ઉસી જગ્યામાં ભાગે આ આટલા માંડવીને હેલી બહુ ગંભીર કરી નાખી। આટલા ડગલ માંડવી હારામ હારી હતી, 4 વીઘાની માંડવી હતી, 4-5 ખાંડી માંડવી થાત પણ જો આવી દિહા કરી નાખી ભૂંડણાની। ખેડૂત મિત્રો આ આપણી હેલી ને આપણી ભૂંડાઈ ત્યાં જો એટલે આમાં ખેડૂત એવામાં કરે કામ આ મૂંઘા બાવના બિયારણ વાવ્યા મૂક્યું દવાયું બિયારણ આવી મિનિટ કરી જેઠ મહિના દીની આ માંડવીને હેલી તો જો મલદેભાઈ ઓરવણાની ઉતી કે મેં નહીં ઓલો આ જેઠ મહિના વરસાદ આવ્યો એ પેલા મેની હતી ને આ ભાઈ ખેડૂત છે કાયમી માટે રખોલું કરતા, આજ નીંદર આવે ગઈ એટલે આવું બધું જોવો તો ખરી આપણી દિશા ને આ કિસાન ભાઈઓ ને અને આ નુકસાની ખેડૂતનો દીકરો ભોગવે, બાકી કોઈની તાકાત બહારની વાત છે। આવી નુકસાન જો વિહાભાઈ કંપનીનો માલિક તૂટ્યો હોય કે વેપારી તૂટે ના તો ખેડૂત પ્રેમેટી ન દે કે ભાઈ અમે તૂટ્યા મારવો હોય તો મારે નાખો ને જે કરવું હોય કંઈ છે નહીં, તો આ બીજું કોઈ કંપની કે કોઈ બીજી કોઈને ઓકાત નથી આ સહન કરી લે। આ ખેડૂતનો દીકરો આ વેદના સહન કરે વિહાભાઈ, બાકી કોઈ કરે ન હગે, વેપારી ન કરે હગે। વેપારી આપણો માલ ને કોઈ 2000 ગાવ તો કે ભાઈ હું તો તમારી માંડવી 2000 રૂપિયા તૂટ્યો, હવે આનો હિસાબ ન કરે હે એવડી નુકસાની છે। આ 4 વીઘાની માંડવી આખા ફરવો મોબાઈલ આ જો આ કોઈ બાકી ને આ આવી માંડવી ખોદે નાખી એટલે આવી ખેડૂતની વેદના છે ભાઈ। આ જોવો તો ખરી લાગટ એટલે આ આવી બધી ખેડૂતને માથે અલબાણ છે ને આવા બધી ગમાથી ત્રાસ છે ખેડૂતના દીકરાને, બધી ગમાથી ત્રાસ છે। કંઈથી હારી હીરવાણી ને વિહાભાઈ આવતી ખેડૂત દીકરાને એટલે આ ગંભીર આલી જ છે કિશનભાઈ આ જોઈજો ને આ બધે સુધી વિડીયો આ પુગાડજો। આ આપણી ખેડૂતની વેદના છે આપણી આ જોવો તો ખરી કોઈ બાકી નથી, કોઈનો આ સહન કરે હવે મિલ માલિકી ભાગે જાય, વેપારી તૂટે તો ભાગે જાય, આપણાથી તો કાંઈ જવાય ને। આ દિયાખો કામ કરવાનું રાત આખી રખોલું કરવાનું તો એક કેવી જ છે કે ભાઈ નીંદર છે ને હુરીને માથે આવે જાય, હુરી હોય ને ભગવાને આફી તાપી હોય તો એને માથે નીંદર આવે જાય, તો આ ભાઈ ખાલી 2 કલાક હુવે રહ્યો તો આ માંડવીની ગોટ નાખી આખી। એટલે કિસાન ભાઈઓ રામ રામ, જય માતાજી, જય દ્વારકાધીશ, આવું છે ભાઈ બધું।